ફરી એકવાર મૂવીના સ્ટારકાસ્ટે પાટણથી પટોળા ગીતનું લોન્ચ કર્યું. પાટણથી પટોળા ગીત આ વખતે નવરાત્રિમાં ધૂમ મચાવશે. સિટીની પ્રાઇડ પ્લાઝા હોટેલ ખાતે આજે ફરી એકવાર ફિલ્મના સ્ટારકાસ્ટે પોતાના નવીનતમ ગીત પાટણથી પટોળાના પરંપરાગત ગરબા પ્રદર્શન અને મીટ અને ગ્રીટનું આયોજન કર્યું હતું. આ મીટ ગ્રીટનું આયોજનમાં ગ્રીષ્મા ત્રિવેદી અને આત્રીસ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે આ ફિલ્મ ફરી એકવાર વિશે વાત કરીએ તો આ ફિલ્મના ડિરેક્ટર અખિલ કોટકે, જેને પ્રોડ્યુસ મધુ એન્ટરટેનમેન્ટ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ કરી છે. ફરી એકવાર આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત ગુજરાતના અલગ અલગ લોકેશન પર થયું છે. આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, ટીકુ તલસાણિયા જેવા અનેક દિગ્ગજ એક્ટર્સ છે. આ ઉપરાંત નેત્રી ત્રિવેદી, ઉત્સવ નાયક, અવની મોદી સહિતના કલાકારો પણ છે. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સ્ટારકાસ્ટ તે સાંભળો. આ ફરી એકવાર મૂવી આવી રહ્યું છે જેમાં તમે અભિપ્રાય કરી રહ્યા છો, શું કહેવા માંગશો? એના વિશે એક બહુ સરસ ફિલ્મ બનાવી છે અમે લોકોએ, અને જેના ડિરેક્ટર છે અખિલભાઈ. તો અખિલભાઈ પોતે બહુ સુંદર ફિલ્મ બનાવી છે. પોતે જ આઈડિયા એમનો હતો, અને લખ્યું છે કાજલનું મહેતાએ, અને એક્ટ અમે બધાએ કર્યું છે. અને વી હેડ અ ગુડ ટાઈમ, વી એન્જોયડ. અમે બહુ મજા કરી છે શૂટિંગ દરમિયાન, અને એક જુદી વાર્તા કહેવાનો પ્રયત્ન કર્યો છે, એક જુદી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે જે તમને બધાને બહુ જ ગમશે. મને લાગે છે કે આવી જ રીતે ભગવાનને પ્રાર્થના કરું છું કે આવી જ રીતે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી જે છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી બધી જ જાય, દિવસે ને રાત્રે પ્રગતિ કરતી જાય, અને આપણે નવા નવા મુકામો ટચ કરતા જઈએ, અને બહુ જ મજા આવી. અમને ખરેખર બહુ અત્યાર સુધી તમે બોલિવૂડમાં બહુ કોમિક રોલ કર્યા છે, આ ગુજરાતીમાં એક પારિવારિક રોલ છે તમારો. તો શું આ એ મનોદૃશ્ય કે તમે લોકોને આ મૂવીથી હસાવી શકશો કે કેમનું રહેશે? બધું જ છે. હસાવશું, રડાવશું, બહુ જ હસાવશું, કલકલિયા કરશું, બધું જ છે. ફરી એકવાર જે આપે નામ રાખ્યો છે, ફરી એકવાર, એનો મતલબ શું? ફરી એકવારનો મતલબ નહીં, ફરી એકવાર, હા, ફરી એકવાર થઈ ગયો, બીજી વાર. ટીકુભાઈ, આપણે ઘણી બધી મૂવી કરી છે, બોલિવૂડ હોય, ગુજરાતી હોય. આપ ડાયરેક્ટર એઝ તરીકે અખિલભાઈ કોટક ડાયરેક્ટર છે ફિલ્મના, તો અખિલભાઈ કોટકનું કામ ડાયરેક્ટર તરીકે કેવું લાગ્યું? બિકોઝ અખિલભાઈ કોટકની ફિલ્મ ગુજરાતીમાં અવારનવાર આવતી રહે છે. એક્ટર તો હંમેશા વખાણ જ કરશે. પણ સાચે જ કહું છું કે અખિલભાઈ સાથે કામ કરવાની મને બહુ જ મજા આવી, અને બાકી તો ઓડિયન્સ છે જ, એ રિપ્લાય આપશે જ અમને. 12 તારીખે જ્યારે ફિલ્મ રિલીઝ થશે ત્યારે ઓડિયન્સ જ કહેશે. બહુ મજા આવી. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે, જેમાં ઇમોશન અને કોમેડી થકી ખાસ મેસેજ આપવામાં આવ્યો છે. આ ફિલ્મની વાત 12 સપ્ટેમ્બર રોજ થિયેટર્સ રિલીઝ થવા જઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.